નોર્મલ રિઝવાન કડીવાલા. ઓકે, ઉંમર કેટલી છે? ઉંમર એની 8-9 વર્ષ. ઓકે, પછી જ્યારે આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી એને પહેલાં એને શું સમસ્યા હતી, શું તકલીફ? પહેલાં તો સર એવું હતું કે ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં જરાક પણ એને ખાંસી જેવું થાય એટલે અમારે તરત એને સુરત લઈ જવો પડતો હતો એલોપેથિક દવા પાસે. એને શ્વાસ બહુ ચડે, ખાંસી ઉપર છાપડી, મોડું બંધ નહીં થાય ને ચિંગમ જેવો જાડો કફ નીકળતો હતો. ઓકે, બરાબર. અને લગભગ એ કેટલા ટાઈમથી આ રીતે મતલબ ચાલતું હતું? સમજો ને કે એ જણાવ્યું ને સર ત્યારથી અત્યાર સુધી ચાલતું છે. ઓકે, ત્યારે મહિનામાં 2 વખત પણ જવું પડે, 3 વખત પણ જવું પડે. મતલબ છેલ્લા 7-8 વર્ષથી આવી રીતે? 7-8 વર્ષથી બિલકુલ પરેશાન હતા. ઓકે, બરાબર. ઓકે, તો હવે આપણે જે નિદાન કર્યું અને પછી ટ્રીટમેન્ટ શરૂ કરી, લગભગ 3 મહિના ઉપર થયું છે, બિલકુલ સર. તો એમાં તમને આમ શું ફેરફારો લાગે છે? સપોઝ પહેલા શું હતું અને હવે શું? પહેલાં તો એવું હતું સર કે કેવું અમારે 15 દિવસે સુરત જવું પડતું હતું એલોપેથિક દવાખાને. અને જે ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એનો પંપ પણ બંધ થઈ ગયો. પંપ તો પહેલાં અપત કીધું હતું સરે, પંપ બિલકુલ બંધ અને બહુ ઓછો નાશ. અને હમણાં નાશ પણ મહિનામાં 1-2 વખત જ ચાલુ થઈ ગયો. ઓકે, બરાબર. બિલકુલ. અને જે જાડો કફ નીકળતો તે બી બંધ થઈ ગયો. અને પટલો કફ નીકળે પણ પટલો કફ નીકળે હવે. અને ખાંસી જે ઉપર છબડી આવતી હતી તે હવે બિલકુલ ઓછી થઈ ગઈ છે. ઓકે, બરાબર. એટલે આમ સારવારથી સંતોષ પૂરેપૂરો છે. પૂરેપૂરો. ઓકે, અને જે કંઈ તમારું મેનેજમેન્ટ સાઈડ છે, તમને સપોર્ટ મળે છે, અથવા તો બાળક સંબંધિત અમુક પ્રશ્નો હોય બિલકુલ. તો પછી એ related તમને આમ બધી જ વસ્તુઓમાં સંતોષ પૂરેપૂરો છે. પૂરેપૂરો સર. ઓકે, ઓકે. અને પહેલાની કમ્પેરમાં કેટલા ટકા એને સારું લાગે છે? પેલાની કમ્પેરમાં સર એને 60-70% જેટલો ફાયદો છે. ઘણો ફાયદો છે. ગુડ. થેન્ક યુ.